હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આ કોઈ જાદુઈ લાકડી નથી. તમને લાગતી હોય ને તો ભરાવી દે. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. કે ધોરણ 10 એનું ચેપ્ટર કયું સ્વીડાર્ટ? તો કે એનું ચેપ્ટર સંભાવના, અને સંભાવનામાં આપણે ગહાવીએ છીએ. ઓકે સ્વીટી, સંભાવનામાં આપણે ગહાવીએ એમાં શું તો કે મોસ્ટ આઈએમપી દાખલા. જી આ આપણે દાખલા કરીએ 8 10 12 15 કે 20 જી હોય આની બારે નહીં જાય અને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે માય લવ, એટલે પ્રેક્ટિસ કરીએ ઈ પહેલા તમારા શરીરના મહત્વના અંગ જેવા કે હાથ, આંખ, કાન, નાક બધું ખુલી જવું જોઈએ. કાનનું નથી કહેતું, જાય ને તો બસ. કે ધોરણ 10 ચેપ્ટર સંભાવના, મોસ્ટ વેરી મોસ્ટ ફોર બોર્ડ 2027. ઓકે સ્વીડા, આની બારે નહીં જાય કયો ને તો જાય ને તો તમે મારી ગાવજો, જાય ને તો તમારું માથું નાખવું સફળ લખી દો. કે એમાં શું હોય તો કે સરખી રીતે પહેલા પત્તાની થપ્પીમાંથી એક પત્તું કાઢવામાં આવે. હવે જો પત્તાની થપ્પી છે હું તો કે પત્તાની થપ્પી હોય એટલે એક ગંજી પત્તાની વાત થતી હોય તો કે કુલ પરિણામ કેટલા હોય તો કે ગંજી પત્તામાં કુલ પરિણામ 52 હોય. ક્યાં ક્યાં તો ખાસ ધ્યાન રાખવાનું, કાળીના 13 હોય, ફુલ્લીના 13 હોય, લાલના 13 હોય, અને ચોકડીના કે ચોકટના 13 હોય. 13 13 ઓકે સ્વીડા. હવે જો એમાં ખાસ ધ્યાન રાખવાનું, લાલ નો રાજા કીએ અને લાલ રંગનો રાજા એમાં ફેર હોય. લાલ નો રાજા કીએ ને તો 1 આવે, અને લાલ રંગનો રાજા કીએ ને તો કેટલા આવે સ્વીટાર્ટ? 2 આવે. એટલું યાદ રાખવાનું. ખબર? પછી મુખ મુદ્રા વાળું પત્તું એટલે મોઢું દોરેલું. હું મુખ મુદ્રા એટલે હું સ્વીટાર્ટ? એટલે મોઢું દોરેલું. ખબર? ખાસ ધ્યાન રાખજો, મોઢું જેમાં જેમાં દોરેલું હોય ને એને મુખ મુદ્રા વાળું પત્તું. તો ક્યાં હોય તો કે ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. એક શર્ટમાં કેટલા તો કે મુખ મોઢા દોરેલા કેટલા હોય? 3 પત્તા હોય. તો કે એવી કેટલી શર્ટ હોય તો કે 4 હોય. એટલે મુખ મુદ્રા વાળા કેટલા? 4 13 12 પત્તા હોય. આટલું કમ્પ્લીટ સ્પીડ. એક પત્તું કીએ તો એમાં કુલ પરિણામ કેટલા? 52. બધેની 4 શર્ટ હોય એટલે બધીના 13. લાલ નો રાજા કીએ તો 1 હોય, લાલ રંગના રાજા કીએ ને તો 2 આવે. ઓકે સ્વીટર, આટલી વાત બધી તમારા કાનમાં ઉતરી ગઈ. અહીંયા સુધી બધું ક્લિયર. પેલા તો સમજીએ ક્વેશ્ચનમાં શું હોય. પેલા લાલ રંગનો રાજા કીએ તો કે લાલ રંગનો રાજા કીએ સ્વીટી, લાલ રંગનો. તો કે લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. એક લાલ પોતે, અને ચોકડીનો રાજા હોય ને જે ચોકટ કયો એનો રાજા કેવો હોય સ્વીટાર્ટ? તો કે લાલ હોય. એટલે લાલ રંગના 2 રાજાઓ પેલા ક્વેશ્ચનમાં એવું હોય. બીજું મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો કે મુખ મુદ્રા વાળું પત્તું કેટલું હોય તો કે ગુલ્લો, રાણી ને રાજા. આ 3 પત્તા કેવા હોય સ્વીટાર્ટ? તો કે મુખ મુદ્રા વાળા. એવી ગંજી પત્તામાં 4 શર્ટ હોય તો કે 3 × 4 એટલે કેટલા? મુખ મુદ્રા વાળા પત્તા 12 થાય. ત્રીજું ચોકટની રાણી હોય. તો કે ચોકટની રાણી કેટલી હોય? તો કે ચોકટની રાણી 1 જ હોય. સમજાઈ ગયું સ્વીટાર્ટ? એમ કે લાલ રંગની રાણી કેટલી હોય તો કે 2 થાય. પણ ચોકટની રાણી લાલ રંગની છે નો ડાઉટ, પણ એમાં ચોખવટ કરી દીધું કે ચોકટની જ રાણી હોય. તો ચોકટની રાણી કેટલી હોય? 1 હોય. અહીંયા સુધી ક્લિયર સ્વીટાર્ટ? આટલું બધું ક્લિયર સમજાઈ ગયું? જો કુલ પરિણામ કેટલા? 52. શા માટે તો કે ગંજી પત્તામાં 52 પત્તા હોય. ક્યાં ક્યાં તો કે કાળીના 13 હોય, ફુલ્લીના 13 હોય, લાલના 13 હોય, અને ચોકડીના 13 હોય. એટલે 13 ચોક 52. આટલું સમજાઈ ગયું સ્વીટાર્ટ? ક્વેશ્ચન શું હોય તો કે લાલ રંગનો રાજા. તો કે લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. એટલું સમજાઈ ગયું? પછી બીજો હોય મોઢું દોરેલું. તો કે મોઢું દોરેલા પત્તા કેટલા હોય સ્વીટાર્ટ? 12 હોય. અને ત્રીજું શું હોય? ચોકટની રાણી હોય. ચોકડીની રાણી હોય એવા કેટલા પરિણામ? 1 હોય. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું બધું ક્વેશ્ચન ને બધું સમજાઈ ગયું સ્વીટી? ન સમજાણું હોય ને તો તમારામાં કઈ ફોલ્ટ છે, બાકી ના. જસ્ટ એવું બની શકે ભાઈ હું અહીંયાથી જે ડિલિવર કરતો હોઉં એ તમે એક્સેપ્ટ ન કરી શકતા હો. તમારા મગજમાં એક હેમસ્ટર હાલતું હોય તો ન સમજાય. ઓકે સ્વીટી, એટલે ખાસ ધ્યાન રાખીએ. અને એવું નથી કે
તમને ન સમજાતું એમાં તમારો વાંક કદાચ મારોય હોય જે સ્વીકારું છું, તો એના માટે આઈ એમ સોરી બાપા. સમજાઈ ગયું સ્વીટ? તમને આ વસ્તુ હું કરાવતો હોય ન સમજાય એવું બની શકે, આને આ વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કરે તો સમજાય એવું બની શકે. એટલે એમાં કોઈ નથી સમજાતું કે નથી આવડતું મેથ્સ, તો એમાં કઈ તમારો પ્રોબ્લેમ નથી. હકીકતમાં તો જે તમને ભણાવવા વાળો કે જે તમને સમજાવવા વાળો છે ને એનો પ્રોબ્લેમ. આ દાખલો હું કરાવું ને તમને ન આવડે સ્વીટ, તો સંપૂર્ણ નિષ્ફળતા મારી ગઈ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખશું, બરાબર? ન સમજાય તો કોઈ વાંધો નહીં, બીજી વાર જોઈ લઈશું, ત્રીજી વાર, પણ જોવાનું છે. અને ન સમજાવવાનું હાવ કારણ એવું ન હોય કે રીત જ ખરાબ હોય, તમારા મગજમાં ન હાલવાની વસ્તુ હાલતી હોય તોય ન સમજાય, ધ્યાન ન હોય તોય ન સમજાય. પણ જનરલી મારું એવું માનવું છે કે બાળકને ભણાવતા હોય અને એને ન આવડતું હોય ને તો કોનો વાંક હોય સ્વીટ? શિક્ષકનો. અને અમુક બાળકો એના માટે નહીં ભણ્યા હોય તો શિક્ષકનો હાવ વાંક ના હોય. પણ જનરલી વાત એમ કહું, ક્લાસ હોય તો એમાંથી 20% બાળકોમાં આમ તરત લાઈટ થવી જોઈએ, 40% મીડિયમ હોય, અને ટૂંકમાં સમજાય ને 25 બાળકો હોય તો એમાંથી 10 ને સટાસટ આવડવું જોઈએ, બીજા 10 હોય એને મીડિયમ રેન્જના હોય તો એ પ્રમાણે આવડવું જોઈએ, અને 5 હોય તો એને ન આવડે તો શિક્ષકનો વાંક ન હોય. પણ નિષ્ફળતા સંપૂર્ણ શિક્ષકની જ છે એવું મારું પર્સનલી માનવું. એટલે તમને ન સમજાતું હોય તો તમારો જરીય વાંક નથી. આઈ એમ સોરી બાપ. ઓકે સ્વીટ, ખાસ ધ્યાન રાખશું. એટલે કુલ પરિણામ પેલા લખવાના. કુલ પરિણામ કેટલા? તો કે 52 પત્તા હોય તો અહીંયા લખ્યું કુલ પરિણામ 52. ઓકે સ્વીટી, બરાબર એક આમાં હરખું નથી થાય. તો પેલો ક્વેશ્ચન શું હતું? તો કે પેલો ક્વેશ્ચન છે લાલ રંગનો રાજા હોય. તો અહીંયા લખો એક કરીને લાલ રંગનો રાજા હોય, એને આપણે કહીશું એ. તો કે P of A બરાબર M/N. લાલ રંગના રાજા કેટલા હોય? તો કે એક ચોકડીનો રાજા હોય એ લાલ હોય, અને લાલ પોતે હોય ને એ લાલ હોય. લાલ નો નથી કીધો. લાલ રંગના કેટલા રાજા હોય? તો કે 2 છેદમાં કુલ પરિણામ કેટલા? 52. આ બેના છેદ ઉડે 26 નું 52 એટલે કેટલા? તો કે 1/26. કમ્પ્લીટ સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન શું હોય? તો કે મુખ મુદ્રા વાળું પત્તું. તો કે મોઢું દોરેલું હોય એવા કેટલા પત્તા છે? તો કે 12 હોય. બીજો ક્વેશ્ચન મુખ મુદ્રા વાળું પત્તું હોય, એને શું કહેશું? તો કે એને આપણે સ્પીડ આટ કહેશું P of D બરાબર, ફોર્મ્યુલા લખવું ભલે નહીં તો ક્યુ એની. તો કે મુખ મુદ્રા વાળું એટલે મોઢું દોરેલું. તો કે મોઢા દોરેલા કેટલા પત્તા હોય? તો કે ગલ્લો, રાણી અને રાજા. કેટલા? તો કે 3 હોય, પણ એની કેટલી હટ હોય? 4, એટલે 3 ચોક 12. મોઢું દોરેલા કેટલા હોય સ્વીટ? 12 છેદમાં કુલ પરિણામ 52. તો કે 12 ના છેદમાં 52. આના છેદ ઉડે 4 તેરી 12 અને 13 ચોક 52 એટલે 3/30. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલા. ઓકે સ્વીટી, પછી ત્રીજું શું હોય માની લો? તો કે થર્ડ વન ઇઝ કે ચોકટની રાણી હોય. એની તો કે ત્રીજો ક્વેશ્ચન છે ચોકટની રાણી હોય, મતલબ ચોકડીની રાણી હોય. લાલ રંગની નથી કીધી. ઓકે સ્વીટી, તો કે ચોકડીની રાણી ગંજી પત્તામાં કેટલી આવે? 1 જ આવે. ફોર્મ્યુલા લખવું હોય તો ભલે M/N. ચોકડીની રાણી 1 હોય છેદમાં કુલ પરિણામ કેટલા સ્વીટ? 52. તો 1 ના છેદમાં 52. આ દાખલો 2 માર્કમાં પૂછાય તો આટલા ક્વેશ્ચન આવે, 3 માર્કમાં વધી જાય, 4 માર્કમાં એનાથી વધી જાય. ઓકે સ્વીટ, કઈ નથી, મસ્ત દાખલા છે, ઈઝી દાખલા છે. એનાથી વધારે સ્મૂથ દાખલા શું હોય? તો કે લાલ રંગનો રાજા હોય. તો કે લાલ રંગનો રાજા એક લાલ પોતે હોય એ લાલ હોય, અને ચોકટનો રાજા હોય એ કેવો હોય? રંગે કીધું છે કમ્પ્લીટ, કોઈ પ્રોપર શોર્ટ નથી કીધું, રંગ કીધો. તો લાલ રંગનો અને ચોકડી એ લાલ રંગનો. તો કેટલા? M એટલે શાનું કુલ પરિણામ? N એટલે કુલ પરિણામ. તો કે કેટલા લાલ રંગના 2 રાજા હોય? તો 2 ના છેદમાં 52 એટલે કેટલા? 1/26. પછી મુખ મુદ્રા વાળું એટલે મોઢું દોરેલું પત્તું હોય. એનું ફોર્મ્યુલા હું બીજી વાર ત્રીજી વાર ફોર્મ્યુલા ન લખો તો હાલે. M ના છેદમાં N. M મતલબ શાનું કુલ પરિણામ? મોઢું દોરેલા કેટલા પત્તા હોય સ્વીટ? તો કે એક શર્ટમાં 3 હોય એવી 4 શર્ટ હોય એટલે 3 ચોક 12 છેદમાં 52. આ બેના છેદ ઉડાડે તો કેટલા આવે? 3/30. ઈઝી પીઝી સ્મૂથ. અને ત્રીજું હું તો ચોકટની રાણી હોય. તો કે ચોકટની રાણી એટલે ચોકડીની રાણી કેટલી હોય? તો કે આ ફોર્મ્યુલા લખો તો M/N. ચોકડીની રાણી કેટલી હોય? 1 જ હોય છેદમાં કુલ પરિણામ 52. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. નો હોય તો બનાવો એની બેનને પ્રેક્ટિસ. એટલે
પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ કમ્પ્લીટ સ્પીડિંગ અને મસ્ત અને સ્મૂથ બનાવી અને તમને આ સબ્જેક્ટ 100 માંથી 100 નો હોય એટલે 100 માટે જ જાય અને 100 માંથી 100 આવશે તો હું તમને અત્યારે જ લખાણમાં દઉં કેટલા એની ક્રેડિટ ખાવા આવશે એટલે પ્રેક્ટિસ કરો. તમને 100 માંથી 100 આવે, 98 આવે, 99 આવે કે 95 આવે, આટલા આવે તોય એની સંપૂર્ણ જવાબદારી તમારી અને 100 માંથી તમને 40 આવે, 35 આવે કે 37 આવે, આટલા આવે તો એની સંપૂર્ણ જવાબદારી તમારી. કમ્પ્લીટ સ્ટુડન્ટ આટલા આવે ને તો હું તો એમ માનું કે વિદ્યાર્થીની મહેનત હોય, આટલા આવે ને તો એની શિક્ષકની નિષ્ફળતા હોય એવું કહી દઉં. કમ્પ્લીટ સ્ટુડન્ટ એટલે એવું નથી કે શિક્ષકો ભણાવતા બરાબર ન હોય, ના, પણ એ શિક્ષકની મેથડ ફલાણી વ્યક્તિ માટે યોગ્ય ન હોય. મેં એવા કેટલા વિદ્યાર્થી જોયા કે જેને 1 થી 8 માં ગણિતનો ગ ન આવડતું હોય, કમ્પ્લીટ સ્ટુડન્ટ પણ એનો મેન્ટર બદલાય ને એટલે આ 40, 35 ને 37 છે ને એ 95, 98 ને 100 થતા જોયા છે. મતલબ હું બાળકને ગણિત ન સમજાતું હોય કે બાળકને વિજ્ઞાન ન સમજાતું હોય તો એની પાછળ મેન્ટર છે ને એ મારા ખ્યાલ મુજબ જવાબદાર છે. હું એવું પર્સનલી માનું છું કે તમે મારી આગળ ભણતા હો અને તમને ન સમજાતું હોય એ મારી નિષ્ફળતા છે એવું હું માનું, પણ આ વસ્તુ સ્વીકારવા વાળા મારા જેવા 2, 5 કે 10 જણા જડતા જ નથી. ઈ પ્રોબ્લેમ. એટલે હું કહું મહેનત કરો, તમને આ આવે ને તોય તમારું અને આ આવે તોય તમારું. કમ્પ્લીટ આ આવશે તો 1, 2 ઉપરાંત ઉપરાંત એક વ્યક્તિ હશે, આ વ્યક્તિ તમારી હારે જોડાયેલો હશે અને બીજું કોણ તો કે માં કે મમ્મી, આ વ્યક્તિ તમારી હારે જોડાયેલી છે. બાકી આના સિવાય તમે નો ડાઉટ શિક્ષકો પડ્યા છે, મહેનત કરવા વાળા પડ્યા છે, સમજાવવા વાળા પડ્યા, બહુ હેવી માઇન્ડ સમજાવે, પણ તમને આ એવા હોય ને તો એની મહેનત એની પાછળ તમારી જ હોય. તમારા જેવા વિદ્યાર્થી હોય જેને 100, 98, 95 એને લગભગ મારા ખ્યાલ મુજબ શિક્ષકની જરૂર એના હોય. હું તો એવું પર્સનલી માનું. બાકી આ જે આવતા હોય ને એની પાછળ સંપૂર્ણ જવાબદાર અમારા જેવા વ્યક્તિઓ જ હોય, નકર એટલા આવે જ નહીં. ઓકે સ્વીટી, પ્રેક્ટિસ કરશું અને કોઈ વ્યક્તિ કે કોઈ લીથા કે કોઈ આઈએમપી ની જરૂર નથી. ટેક્સ્ટ બુક ની બારે નહીં જાય. કોઈ એમ કહેતા હોય કે અમારું ફલાણું વસ્તુ લ્યો ને તમને 100 માં મારજો ચપલે છે. જો કે મને મેળવ્યો તો હું પર્સનલી આપીશ જ મારી બુક, પણ કહું હું લ્યો નો ડાઉટ, પણ અમુક પરિસ્થિતિને તમે પેલા ટેક્સ્ટ બુક આખી ક્લિયર થાય તો જ આગળ જઈએ, લીથામાં પડીએ તો જ ક્વેશ્ચન પેપરમાં પડીએ. જ્યાં સુધી ટેક્સ્ટ બુક ક્લિયર ન થાય ત્યાં લગી ન જાય. ઓકે સ્વીટ, અને કોઈનું માનીએ નહીં કે અમે ભણાવીને અમારી ટીમ ભણાવે તમને આવડી જાય તો એ વાતમાં માલે નથી. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યા હોય તો આઈ લવ યુ અને તમને આ દાખલા આવડી ગયો ને તો નીકળી. ઓકે સ્વીટ.